જય સોમનાથ. સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 આપણે બધાએ જાણી છીએ કે 1026 એટલે કે 1000 વર્ષ પહેલા આજ સોમનાથ દાદાના મંદિર ઉપર મોહમ્મદ ગજનીએ જે રીતે હુમલો કર્યો હતો અને આ મંદિર લૂંટવાના પ્રયાસ કર્યા હતા એના આજે 1000 વર્ષ પૂરા થાય છે. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 11 તારીખે સોમનાથ મંદિરને દર્શન કરવા દાદાના પૂજન કરવા આવી રહ્યા છે. આપણે બધાના ઇતિહાસથી પરિચિત છીએ. આ દેશ આઝાદ થયો એના 75 વર્ષ થયા ત્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર કરવાનું જો કોઈ સપનું લીધું હોય તો આ દેશના પહેલા ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે લીધું. અને એ સમયે જ જયારે એક વખત મોહમ્મદ ગજનીએ આ સોમનાથ મંદિરને લૂંટ્યું, જીર્ણોદ્ધાર કરવાની વાત સરદાર પટેલે કરી હતી, ત્યારે આજ દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1 પણ પાય રૂપિયો સરકારના તેજોરીમાંથી આ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપવાની ના પાડી હતી. એ જ લોકો છે આજે આ દેશે એમને બતાવી દીધું છે કે આ તમારો વિચાર, તમારી માનસિકતા સનાતન ધર્મ વિરુદ્ધની માનસિકતા છે. અને 1000 વર્ષ થઈ ગયા ત્યારે કોઈએ યાદ નથી કર્યું. આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ એ વાતને યાદ કરી કે એના 1000 વર્ષ થયા છે આ સ્વાભિમાનના, આ સોમનાથ દાદાના. તો આપણે બધા સોમનાથ દાદાના દર્શન કરવા આવીએ. 11 તારીખે નરેન્દ્રભાઈ આ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં પધારી રહ્યા છે. ત્યારે આપણે પણ સોમનાથ દાદાના દર્શન કરી અને સનાતન પર્વને જાગૃત રાખવાનું આપણે સૌ કાર્ય કરી. જય સોમનાથ.